પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતામહશ્ચ તદપિતા ચ પ્રમાતામહકાદય એતે ભવન્તુ મે પ્રીત્યમ પ્રયચ્છન્તુ ચ મંગલમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આજે અમાસના કારણે જે આપણા પિતૃઓની તૃપ્તિ માટે આપણે જે પ્રયત્નો કરી શકીએ છીએ એ ઉપાયો સાથે આજે આપણે સર્વ પિતૃ અમાસના દિવસે આપણા પિતૃઓ તૃપ્ત થાય એ કાર્ય માટે જે કંઈ પણ કરવા માટે સમર્થ છીએ એ કરી શકીએ અને એમાં ધર્મના આલંબનથી કેવી રીતે આપણે આપણા પિતૃઓને ઉત્તમ ગતિ આપી શકીએ એ વિચાર સાથે આપણે આજે સૌ જોડાવાના છીએ. તો સર્વ પિતૃ અમાસ આપણા પિતૃઓની તૃપ્તિના માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે સર્વ પિતૃ અમાસ. કદાચ કોઈ કારણોવશ આપણે એ જાણતા હોઈએ કે ના હોઈએ કે આજના દિવસે આ તિથિના રોજ મારા માતા, મારા પિતા, મારા દાદા, મારા દાદી, મારા આપતજ, મારા પૂર્વજ, મારા શિરસ્થ કે શિખરસ્થ જે કોઈ પણ મારા દિવંગત થયેલા પ્રિયજનો છે એ કઈ તિથિમાં મૃત્યુ પામ્યા છે અને મારાથી એ ભૂલથી છૂટી ગયું છે અથવા હું ભૂલાઈ ગયું છે, તો સર્વ પિતૃ અમાસના દિવસે તર્પણ વિધિ દ્વારા, શ્રાદ્ધ કર્મ દ્વારા, પિંડદાન દ્વારા આપણે એ સૌને તૃપ્ત કરી શકીએ છીએ. અને એટલા માટે આ શ્રેષ્ઠ દિવસ આપણને મળે છે. તો આ દિવસોમાં કોઈ યોગ્ય બ્રાહ્મણ દ્વારા પિંડદાન, મહાલયા શ્રાદ્ધ, શ્રાદ્ધની અલગ અલગ પ્રકારની પૂજાઓ, દાન ધર્મ અને તર્પણ વિધિ કરવાથી ચોક્કસ રૂપે આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને થાય જ છે. કેમ આટલી બધી મહત્વની છે અમાસ? ભગવાન સાંબ સદા શિવે આ સચરાચર જગતની સૃષ્ટિમાં જેટલી પણ વનરાઈઓ છે એટલે કે 20 લાખ ભાર વનસ્પતિઓ છે એ બધાના અધ્યક્ષ રૂપે કોઈ હોય તો એ ભગવાન સાંબ સદા શિવ છે. અને જ્યારે આ દાયિત્વ એ નિભાવતા હતા અને એમને જ્યારે એક વ્યક્તિ જે યોગ્ય રૂપે દેખાય છે, જે દેવ તત્વધારી છે એટલે કે ચંદ્ર મહારાજ, તો ભગવાન સાંબ સદા શિવ આ દાયિત્વને એટલે કે જે વૃક્ષો, પાંદડાઓ, વેલાઓ, ગુલ્મો ઇત્યાદિ જેટલા પણ પ્રકારના આપણને વૃક્ષો દેખાય છે એટલે કે ઔષધિઓ દેખાય છે એટલે કે વનરાઈ દેખાય છે, એ તમામ પ્રકારની વનરાઈને સાચવવાનું કામ ભગવાન સાંબ સદા શિવે ચંદ્રમાને સોંપ્યું છે. ચંદ્રમા પોતાની રશ્મિઓથી, પોતાના શીતળ કિરણોથી આ બધાને રાત્રિ દરમિયાન શીતળતા આપે છે અને એના અંદર પાણી તત્વથી ચારે બાજુના તમામ વૃક્ષોના અંદર ઉર્જા ઉત્પન્ન કરે છે. સવારે સૂર્યનારાયણ એને પાચનની ક્રિયામાં મદદ કરે છે. સ્ટાર્ચના સાથે એ હરિત કણોથી એને ખોરાક પૂરો પાડે છે. પણ એ ખોરાકને યોગ્ય રીતે પચાવીને એનો વિકાસ કરવાનું જે કાર્ય છે એ ચંદ્ર મહારાજ કરે છે. અને એ ચંદ્ર મહારાજ જ્યારે આ કાર્ય કરે છે ત્યારે આ તમામ પ્રકારની ઔષધીય સૃષ્ટિમાં ખરેખર આયુર્વેદિક સિદ્ધાંતોના અનુસંધાને રોગનો નાશ કરવાની શક્તિ આવે છે. પણ જ્યારે ચંદ્ર મહારાજ આ કાર્ય કરતા હતા એ વખતે એવા અન્ય પિતૃઓ છે જેનું નામ છે અર્યમા, અને અર્યમા દ્વારા તપશ્ચર્યા કરવામાં આવીને તપશ્ચર્યાના ભાગરૂપે ચંદ્ર મહારાજને જ્યારે રોગ થયો હતો તો એમાંથી એ રોગનું શમન કરવા માટે અર્યમા જેવા પિતૃઓએ ઘણો મોટો યોગદાન આપ્યું અને એ યોગદાન થકી ચંદ્ર મહારાજ જ્યારે ખુશ થાય છે ત્યારે આ દાયિત્વ એ અર્યમા પિતૃઓને સોંપી દે છે. અર્યમા પિતૃઓ જે આ પૃથ્વીને, વસુંધરાને, આ જલધીને, જેટલી પણ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને સાચવવાનું કામ કરી રહ્યા હતા. એમાં પણ 2 પિતૃઓ એવા થયા જેમાં એક નામ છે સોમ અને બીજું નામ છે અગ્નિસ્વાત. આ સોમ અને અગ્નિસ્વાત પિતૃઓએ આ વનસ્પતિઓને સાચવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, કેમ કે 20 લાખ ભાર વનસ્પતિ છે અને એમાં પણ એ 20 લાખ ભાર વનસ્પતિઓનું સંચરણ કરવું અને સંરક્ષણ કરવું, એને સાચવવી સહેલું નથી. અને એટલા માટે એમના નિમિત્તે જ્યારે એમને એમનું દાયિત્વ ખૂબ સારી રીતે નિભાવ્યું ત્યારે એમના ઉપર ખુશ થઈને ચંદ્ર મહારાજે અર્યમાઓને આપી અને અર્યમાઓએ
એમના બે ભાગ કર્યા, એક હતું સોમ અને એક હતું અગ્નિસ્વાદ. આ બંને પિતૃઓએ પોતાનું દાયિત્વ નિભાવ્યું. એટલા માટે જે સોમવારે આપણે અમાસ આવે છે ત્યારે આપણે એને સોમવતી અમાસ તરીકે પૂજિત કરીએ છીએ. પણ એ સોમ નામના પિતૃની આ જે સેવા છે સૃષ્ટિ માટેની, એને યાદ કરીને આપણે સોમવતી અમાસનો મહત્ત્વ સમજીએ છીએ. અને અન્ય દિવસોમાં જ્યારે અમાસ આવે છે ત્યારે એ અગ્નિશ્વાત નામના પિતૃઓને યાદ કરીને આપણે એને અર્પિત કરીએ છીએ. તો અમાસ એટલા માટે મહત્ત્વની છે કેમ કે અમાસના દિવસે આ પૃથ્વી પર આપણા પિતૃઓ આવતા હોય છે. અને એટલા માટે સર્વ પિતૃ અમાસ આપણા માટે એટલા માટે શ્રેષ્ઠ થઈ જાય છે કે આપણા 71 પેઢીના પિતૃઓની ઉર્જા ક્યાંક ને ક્યાંક આપણા શરીરના સાથે જોડાય છે. અને એટલા માટે સર્વ પિતૃ અમાસ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. તર્પણ વિધિમાં જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે દિવ્ય બ્રાહ્મણ દેવતાઓ ક્યાંક ના ક્યાંક એમના નામ સાથે, કદાચ નામ ના ખબર હોય તો ભગવાનના નામ સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ગંગા, યમુના, સરસ્વતી એ નામને સાથે જોડીને પણ આપણા પિતૃઓની તૃપ્તિ કરાવતા હોય છે. અને આ બધાની તૃપ્તિ થાય એટલા માટે એના જે અધ્યક્ષ રૂપે પૂજાય છે એ ભગવાન શ્રી હરિનારાયણ છે. અને એનાથી પણ વધારે વિચાર કરીએ તો અમાસમ સર્વત્ર વર્જયે, કોઈ શુભ કાર્ય કરવું હોય તો અમાસને છોડી દેવી જોઈએ એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે. એટલા માટે દરેક તિથિના કોઈના કોઈ દેવ અધ્યક્ષ રૂપે છે. પણ જ્યારે અમાસની વ્યવસ્થા આવે છે ત્યારે નિર્ગુણ રૂપે ભગવાન સાંબ સદા શિવ એના અધ્યક્ષ જોવા મળે છે. તો સર્વપિતૃ અમાસ આપણા માટે કેમ મહત્વની થઈ જાય છે? એક તરફ શ્રી હરિનારાયણની અનુકંપા પિતૃઓ ઉપર મળે છે, બીજી તરફ નિર્ગુણ રૂપે ભગવાન સાંબ સદા શિવની કૃપા મળે છે. અને પિતૃઓ સ્વયં સુસજ્જિત થાય છે, ઉર્જાવાન થાય છે. અને આપણા તરફથી મંત્રો સાથે જ્યારે એમને તર્પણ આપવામાં આવે છે ત્યારે એમની ઉત્તમ ગતિ અવશ્ય થાય છે. અને એટલા માટે આપણે સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃનું પૂજન અર્ચન કરીએ છીએ, એમને પિંડદાન કરીએ છીએ, તર્પણ કરીએ છીએ. આશા કરું છું ભગવાન સાંબ સદાશિવની કૃપા, ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા, બ્રાહ્મણો દ્વારા બોલાયેલા મંત્રો થકી તમારા પિતૃઓની ઉત્તમ ગતિ અને તમારા તરફથી યોગ્ય દાન દ્વારા આ જગતની કાર્યવાહનતામાં તમારું યોગદાન, આ બધું મળી અને આપ સૌના પિતૃઓની તૃપ્તિ થાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદાશિવોહમ. નમો નમઃ.